શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મ જ્ઞાનમમાં આપનું સ્વાગત છે. વર્ષ 2024 અંગ્રેજી કેલેન્ડર વર્ષ મુજબ જાન્યુઆરી 24થી ડિસેમ્બર 24 સુધીનું વાર્ષિક ફળકથન, જેમાં જન્મના ગ્રહની અસર પણ જોવાશે. આ એક જનરલ પ્રિડિક્શન છે, જેને જન્મલગ્ન યાદ હોય તે જન્મલગ્ન મુજબ અને જન્મ રાશિ મુજબ પણ તમે જોઈ શકશો. ધારો કે જન્મ રાશિ મેષ છે, લગ્ન સિંહ હોય તો મેષ અને સિંહ રાશિ બંનેનું ફળકથન તમારે આમાં જોવાનું. બંનેમાં સારું રિઝલ્ટ છે તો ખૂબ જ ઉત્તમ જોવાશે. જો જન્મ રાશિનું સારું છે પરંતુ લગ્નનું ફળકથન મધ્યમ છે તો અહીંયા મધ્યમ જોવાશે. પરંતુ જેને રાશિ અને લગ્ન બંને એક જ છે તેમને એક જ રાશિ ઉપરથી જોવાશે, તો અહીંયા આપણે 2024નું ફળકથન જોઈશું. એમાં આપ શું કરશો તો વધુ પ્રોગ્રેસ કરી શકશો, તમને વિશેષ લાભ કેવી રીતે મળશે એની ટ્રીક પણ અહીંયા આપવામાં આવશે. કુંભ રાશિ, અક્ષર ગ શ શ. કુંભ લગ્ન અને કુંભ રાશિ જેની છે તેમને માટે 2024નું વર્ષ કેવું રહેશે તે વિશેનું વાર્ષિક ફળકથન. આ વર્ષ આપની રાશિ માટે સારું છે. આપની રાશિના સ્વામી શનિદેવ આપની રાશિમાં રહેશે, જે તમારી મહાદશાનો આ બીજો તબક્કો રહેશે. આપના પ્રથમ ભાવથી આ શનિદેવ ગોચર કરતા શનિદેવ આપને આર્થિક લાભ કરતા રહેશે. તમારા સેલ્ફ કોન્ફિડન્સમાં વધારો કરાવશે. તમારો સહનશક્તિવાળો જે સ્વભાવ છે એને લીધે તમને સારું ફળ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ થોડી મહેનત વધારે કરવાનું સૂચવે છે. હતાશ થવાનું નથી. તમારે તમારા પ્રયત્નો ચાલુ રાખવાના છે. શનિદેવ એક કર્મફળદાતા છે અને તમારી રાશિના સ્વામી છે. તમારી કરેલી મહેનતનું ફળ તમને અહીંયા અવશ્ય મળતું જોવાશે. ગુરુની કૃપા તમારા ઉપર વિશેષ રહેશે. વર્ષના પ્રારંભમાં એપ્રિલ મહિના સુધી ગુરુ જે આપની રાશિથી ત્રીજા ભાવમાં ગોચર કરે છે, જે તમારા પરાક્રમમાં વૃદ્ધિ કરશે, આત્મવિશ્વાસમાં વધારો કરાવશે. પાંચમી શુભ દ્રષ્ટિ તમારી 7મા સ્થાને કલત્ર સ્થાને એટલે કે પોતાના જીવનસાથીના સ્થાને પડશે. આમાં તમારે જેના વિવાહ નથી થયા એમને માટે આ સમય વૈવાહિક યોગ બને એવો રહેશે. વૈવાહિક સુખ અહીંયા તમને પ્રાપ્ત થશે. જે લગ્ન બાકી હોય એને માટે આ સમય જીવનસાથી મેળવવા માટેનો યોગ્ય રહેશે. તમને જીવનસાથીનો સાથ સહકાર મળી રહેશે અને ગુરુની 7મી દ્રષ્ટિ તમારા ભાગ્યભાવમાં પડતા ગુરુદેવ તમારા ભાગ્યને સારો વેગ આપશે. બીજા ધનસ્થાનેથી મીન રાશિમાં ગોચર કરતા રાહુ તમારા આકસ્મિક ધન લાભમાં વધારો કરાવશે. તમને આકસ્મિક ધન લાભ કરાવશે. નોકરિયાતને માટે, નોકરી કરતા માટે થોડું કાર્યભાર વધશે, વર્કલોડ વધશે. એપ્રિલ મહિના પછી તમને એમાં થોડો હળવાશ પણ અનુભવાશે. વર્ષના પ્રારંભમાં તમારી રાશિથી 11મા ભાવમાં ગોચર કરતા મંગળ એ પરિવર્તન યોગ કરાવશે. પરંતુ ઉતાવળિયો નિર્ણય લેવો અહીંયા ઉચિત લાગતો નથી, કેમ કે મંગળ એ સૂર્ય સાથે યુતિ કરે છે. એથી તમને સૂર્યમંગળનો પ્રભાવ ગુસ્સા ઉપર તમને કાબૂ ન રહે એવું થશે. પણ તમારે આ સમયમાં ગુસ્સા ઉપર નિયંત્રણ કરવું પડશે. તમારી રાશિ મુજબ કારણ વગર તમે બિલકુલ ગુસ્સો કરતા નથી. સહનશીલતા તમારો ગુણધર્મ છે, પરંતુ હદથી બહાર જતા ગુસ્સો થઈ જાય દરેક વ્યક્તિને. પણ આ યોગ તમને શોર્ટ ટાઈમ પૂરતો જ રહેશે. આ શોર્ટ ટાઈમ પૂરતો ગુસ્સો કરાવશે અને પછી તમને વાતની સમજણ લેવા એમાં મદદરૂપ થશે. છતાં તમારે અહીંયા સંયમ રાખવો જરૂરી રહેશે. આ સમયે તમારે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાનું સૂચવે છે. સ્ત્રીઓ માટે આ સમય હજુ થોડી રાહ જોવાનું સૂચવે છે.
સમયની રાહ જોવી પડશે. તમારી ઈચ્છાઓ ધીરે ધીરે અહીંયા પૂરી થતી હોય એવું અનુભવાશે. તમને તમારા સંતાનનું સુખ અહીંયા સારું જોવાશે, જેનાથી તમને સંપૂર્ણ આનંદ રહેશે. તમને ધર્મ પ્રત્યે રુચિ વધશે. રાશિના સ્વામી શનિદેવ તમને શારીરિક રીતે અહીંયા સારું જોવાશે, કેમ કે પ્રથમ સ્થાને ગોચર દેહ સ્થાનેથી કરતાં શારીરિક સુખાકારી અહીંયા તમને સારી જોવાશે. પરંતુ રાહુ કૌટુંબિક સુખમાં થોડી અડચણ ઊભી કરશે. બીજા ભાવમાં જે રાહુ મીન રાશિના છે એ તમને કૌટુંબિક સુખમાં થોડી અડચણ ઊભી કરશે, ખોટા ભ્રમ પેદા કરશે, જેનાથી તમારે સાચવવાનું રહેશે. જોઈ વિચારીને કોઈ પણ શબ્દ તમારે બોલવો પડશે, નહીંતર કૌટુંબિક સંબંધોમાં થોડો વિખવાદ જેવું ન થાય એની તમારે કાળજી લેવી પડશે. આ સમયમાં નવીન રોકાણમાં તમારે જોઈ વિચારીને એમાં પડવાનું રહેશે, કેમ કે મિલકતની ખરીદીમાં પણ તમારે અહીંયા ધ્યાન રાખવું પડશે, કેમ કે તમારે આ સમય થોડો જોઈ વિચારીને આગળ વધવાનું સૂચવે છે. તમારે કેતુ જે તમારા 8મા સ્થાનેથી ગોચર કરે છે એ તમને મેડિટેશન, યોગ અને આધ્યાત્મિક ભાવમાં દોરી જશે. ભૌતિક સુખના ગ્રહ શુક્ર વર્ષના પ્રારંભમાં તમારી રાશિથી 10મા કેન્દ્ર પિતા અને કર્મભાવથી ગોચર કરે છે. એ તમારા ભૌતિક સુખમાં બદલાવ આપશે. સાથે તમારી વાણીનો સારો એવો પ્રભાવ પણ પડશે. વાણીના પ્રભાવથી તમારા વ્યક્તિત્વમાં બહુ મોટો બદલાવ અહીંયા જોવાશે. જે છેલ્લા 3 વર્ષથી તકલીફો, નાના મોટા પ્રોબ્લેમ હતા, એ હવે ધીરે ધીરે તેનો ઉકેલ અહીંયા મળતો જોવાશે. મે મહિનામાં ગુરુનું વૃષભ રાશિનું ગોચર તમારા 4થા ભાવથી થશે, જેનાથી મે મહિના પછી થોડું વધુ સારું તમને જોવાશે. વ્યવસાયિક ક્ષેત્રે પણ તમને આમાં ઉન્નતિ જોવાશે. તમારો વ્યવસાય અહીંયા તમને લાભદાયી જોવાશે. મિત્રોથી તમને સહકાર સારો એવો મળી રહેશે. નવીન મકાન, ગાડી ખરીદીના યોગ અહીંયા ઉત્તમ જોવાય છે. એકંદરે તમારી રાશિ માટે આ વર્ષ ખૂબ જ સારું છે. છેલ્લા ઘણા સમયથી રહેલી તકલીફોનો અહીંયા ધીરે ધીરે ઉકેલ આવતો જોવાશે અને એમાંથી તમને રાહત જોવાશે. આરોગ્ય પણ તમારું સારું જોવાશે. તમારો નિત્યક્રમ સુધારવો પડશે અને તમારે આળસ છોડીને ધીરે ધીરે તમારે કર્મનો જે છે એમાં લાગ્યું રહેવું પડશે. તમારી રાશિના સ્વામી એ કર્મફળદાતા છે, તમને સંપૂર્ણ એનું ફળ આપશે. તમારી રાશિની ટ્રીપ એ છે કે તમારે તમારી રાશિના સ્વામી શનિદેવની કૃપા માટે હનુમાનજીની ભક્તિ કરવી, હનુમાન ચાલીસાના પાઠ કરવા, સુંદરકાંડનો પાઠ કરવો, તેમજ શિવ પૂજા ખૂબ જ આ કરવાથી આ સમય પણ ખૂબ સારો બની રહેશે. ઓમ નમઃ શિવાય. નમો નારાયણ.